ઉત્તરાયણ ઉપર એ જે ફેસ્ટિવલ છે એની ખાસ ઇમ્પોર્ટન્સ છે, સો એને લઈને શું? બસ એક ફેસ્ટિવલ આવે ત્યારે લોકો ફેમિલી સાથે મળતા હોય, એન્જોય કરતા હોય, અને એમાં આપણે ગુજરાતીઓ તો ધાબા ઉપર જે ધમાલ કરતા હોય. આવતીકાલે એટલે 14મી જાન્યુઆરી ઉત્તરાયણ છે. ફેમિલી સાથે મસ્ત એન્જોય કરજો, એકબીજાના પતંગ કાપજો, લપેટની જોરથી બૂમો પાડજો, અને સાચવજો થોડું. ધાબા ઉપર જાઓ તો પડો નહીં, એવું બધું ધ્યાન રાખજો. નાના છોકરાઓનું ધ્યાન રાખજો. બાકી એન્જોય કરજો અને મજા કરજો. મજા કરજો ભાઈ, મજા કરજો એવું તુષારે કીધું તો છે. પણ જો તુષારને પૂછવામાં આવે મોસ્ટ મેમોરેબલ ઉત્તરાયણ, નાનપણની જેટલી પણ ઉત્તરાયણ હતી ને બધી મોસ્ટ મેમોરેબલ હતી. એટલા માટે કે ત્યારે તો આઈ થિંક દિવાળી જાય અને પછી ઉત્તરાયણની રાહ જોવાતી હોય, અને એવરી સેટરડે સન્ડે ધાબા ઉપર પતંગ ચગાવવા જતું રહેવાનું, અને આમને સામને બે ગ્રુપ બની જાય, અને પછી આના 10 કાપે આપણા તો એના આપણે 20 કાપીએ, એવું બધા ફ્રેન્ડ ભેગા મળીને. એટલે એ જે દોસ્તી અને ટશન ને જે વાતો હતી એ નાનપણની એ અદ્ભુત હતી, અને એ જે મજા છે એ આમ અત્યારે પણ મેમોરેબલ છે. આજે જ મારા મિત્ર સાથે વાત કરતો હતો કે આપણે કાલ ભેગા થઈએ અને એ જે જૂની વાતો છે એ યાદ પણ કરીએ, અને એ જ રીતે લોકોના પતંગ કાપીએ. એ પ્લાનિંગ જે ચાલી રહ્યું છે અત્યારે ફ્રેન્ડ્સની સાથે, સો ફેમિલીની સાથે પણ ઉત્તરાયણ સેલિબ્રેટ કરવાનું પ્લાનિંગ? મારા મોટા ભાઈના ત્યાં જવાનો છું, દર્શનભાઈના ત્યાં, અને સાથે સાથે મારા બધા ફ્રેન્ડ્સ પણ ત્યાં આવવાના છે. ભેગા થઈને મસ્ત મમરાના લાડુ ખાઈશું, ચીકી ખાઈશું અને ધમાલ કરીશું. અને વોટ અબાઉટ ઉત્તરાયણ પ્લાનિંગ્સ? Oh my God. Over the past 2 years, apart from great films, મેં સારા ફ્રેન્ડ્સ ગેઇન કર્યા છે. તો બધાના ધાબે એક પછી એક જવાના છે અમે. સો એક ફ્રેન્ડના ત્યાં ધાબે પતંગ ચગાવવાનો પ્લાન છે, બીજાના ઘરે જમવાનો પ્લાન છે, અને રાતના પછી આફ્ટર પાર્ટીનો પણ પ્લાન છે. સો જ્યારે તહેવાર આવતા હોય છે આઈ થિંક ત્યારે પરિવાર અને ફ્રેન્ડ્સ જોડે જે સેલિબ્રેટ કરવાની મજા છે એનું આઈ થિંક અલગ જ એક્સપિરિયન્સ છે. ભાઈ ઉત્તરાયણનો જોરદાર માહોલ જ્યારે જામ્યો હોય અને મોનલ આપણી સાથે હોય, સેલિબ્રેશનની વાત ન થાય કેવી રીતે ચાલે? મોનલ, વેલકમ ટુ સંદેશ ન્યૂઝ. Thank you very much. Very happy to see you. સેમ હિયર ડિયર. સો મોનલ, ઉત્તરાયણના સેલિબ્રેશન માટે થઈને શું પ્લાનિંગ્સ, કઈ રીતે આ વખતે સેલિબ્રેશન છે? So, of course, જવાના છે ખાડિયા ધાબા ઉપર. હવે કયું ધાબુ હજુ ડિસાઇડ નથી થયું, કેમ કે ઇન્વિટેશન 2-3 જગ્યાએથી આવ્યા છે, અને સ્પેશિયલી મારા ભાભી પણ રાયપુરથી છે, તો ત્યાં અથવા ઈસનપુર બેમાંથી એક કાલે પ્લાન છે. જો કે મમ્મી ઘરે ઊંધિયું બનાવવાના છે એટલે જમીને જ જઈશું. દેટ્સ લાઈક ઓલવેઝ પ્લાન કે ઊંધિયું જલેબી મમ્મી ઘરે બનાવે, જમીને પછી બેનના ઘરે કે ભાભીના ઘરે કે જેના ઘરે જવું હોય જવાનું. મારી બેન હતી ત્યારે વોઝ મોર એક્સાઇટેડ બિકોઝ શી ઇઝ ઓલવેઝ લાઈક ચલો લેટ થાય છે, બપોર થઈ ગયો. નાઉ શી ઇઝ નોટ દેટ. લાઈક આરામથી જવાય છે, લાઈક બિકોઝ અગેન લાઈક એને ચગાવવાનો બહુ શોખ હતો, મને પકડવાનો બહુ શોખ હતો. હવે પકડવાનો શોખ રહ્યો નથી. તો હજી એકાદ વાર જો ચાન્સ મળી જાય તો? હા, દોડીને પકડવું ગમે, આઈ લાઈક દેટ. બટ પહેલાં હું એટલા માટે પકડતી હતી કે આઈ ડોન્ટ નો 15 તારીખે પતંગ કેમ પકડતી હતી, બિકોઝ લાઈક યુ હેવ ટુ સેવ દેટ પતંગ ફોર એટલીસ્ટ 1 year. એન્ડ લાઈક અને જ્યારે કશું ઉત્તરાયણ આવતી હોય એની પહેલાં તમે ખોલીને બેસો કે કયા પતંગ છે, ને લાઈક અડધા બિચારા ફાટી ગયા હોય. ઇટ ફીલ સો બેડ, બટ લાઈક એ ફન હતું. લાઈક સાચવવાની જે મજા હતી, લચ્છા, અને લાઈક હજુ પણ આ લોકો ઘણા બધા લાઈક અમે ઈસનપુર જઈએ ને તો બેનને બધા લચ્છા બનાવે. લાઈક ટ્રસ્ટ મી ક્યારેય યુઝ નથી કરવાના, બટ દે સ્ટીલ હેવ એક્સાઇટમેન્ટ. અને મેં પહેલી વાર લાસ્ટ યર ફિરકી ખાલી કરી હતી, તો મને એવું લાગતું હતું કે અચ્છા ફિરકી ખાલી કરવાનું સુખ શું હોય. બાકી હજુ સુધી થઈ નહોતી. સો બટ યા. અને પતંગ ચગાવવાનો શોખ તો હશે જ હશે. એટલે હવા હોય અને જાતે જ, એટલે મને કોથળીવાળા પતંગ ચગાવવા બહુ ગમે કે આમ કરો એટલે પતંગ સીધો ઉપર, એટલે કેટલું ઇઝી સક્સેસ એમ. અને કપાઈ જાય તો બહુ દુઃખ ના લાગે, એટલે આજુબાજુવાળાનું લઈ શકાય એમ. સો બટ યા ઇન જનરલ એવો પતંગ ગમે જે જલ્દી ચડી જાય. જ્યારે પેચ લાગેલા હોય ત્યારે ઓકે. અને પછી જે બૂમો પાડવાની હોય એ બૂમો કઈ આવે? એ લપેટે જસ્ટ લાઈક ગળું જાય. અત્યારે તો માઇક છે એટલે બહુ ના પડાય, પણ યા લપેટ કાપ્યો છે. એન્ડ લાઈક સમટાઈમ તો લાઈક ઇટ્સ જસ્ટ લાઈક બિકોઝ હું તો ઢીલવાળી વ્યક્તિ છું, રાઈટ? તો ઢીલ એટલી બધી મૂકતા હોય તો તમને ખબર ના પડે કે પતંગ ગયો કે નહીં. જ્યાં સુધી તમે ખેંચાવો ઓ જતો રહ્યો, દેટ્સ લાઈક લિટલ માય રિએક્શન. સો એવું ઘણી વાર થાય. ત્યારે આપણી સાથે યશ, વેલકમ ટુ સંદેશ ન્યૂઝ. થેન્ક યુ સો મચ. સો ઉત્તરાયણ માટેની તૈયારી કેવી છે આ વખતે? કેવી રીતે સેલિબ્રેટ કરવાની છે ઉત્તરાયણ? તૈયારી મારી ખાસ કંઈ છે નહીં, હજી પતંગ ફિરકી કશું છે નહીં. જઈશ ફ્રેન્ડ્સના ત્યાં, જે માહોલ હશે એમાં જોડાઈ જઈશ. એવું જ હોય છે મારી ઉત્તરાયણ દર વખતની. દર વખતે આવી રીતને. અને પછી જ્યારે ફ્રેન્ડ્સ સાથે મળે
પછીની ઉત્તરાયણ કેવી હોય છે? પછી અલગ સેલિબ્રેશન હોય છે. અમે બધા આખો દિવસ જોડે હોઈએ છીએ એ પર્ટિક્યુલર દિવસે, અને પતંગ ચગાવીએ ના ચગાવીએ. અમે બધા એટલા બધા શોખીન નથી પતંગના, પણ જોડે હોઈએ છીએ, એની મજા કરીએ છીએ. ઓકે, અને ઉત્તરાયણ એટલે ફૂડની મસ્તી પણ હોય, ફૂડ ફન એન્ડ મસ્તી. સો ફૂડની અંદર ઉત્તરાયણમાં શું એન્જોય કરતા હો છો સૌથી વધારે? ઊંધિયું છે યાર, ઊંધિયું સૌથી વધારે. ઊંધિયું અને ચીકી એ બેસ્ટ સ્ટેપલ ફૂડ આપણું, અને બહુ જ ભાવતું ફૂડ છે મારું, તો એની રાહ જોતા હોઈએ છે. અને આજે એબ્સોલ્યુટલી અહીંયા જ ઊંધિયું ખાઈ રહ્યા છે, એટલે હા. ત્યારે મયુર ચૌહાણ અને હેમાંગ અત્યારે આપણી સાથે છે. વેલકમ ટુ સંદેશ ન્યૂઝ. થેન્ક યુ સો મચ. તો ઉત્તરાયણની જો વાત કરવામાં આવે, સૌથી પહેલા ઉત્તરાયણનું સેલિબ્રેશન કેવું પ્લાનિંગ છે, શું કરવાના છો? ઉત્તરાયણનું પ્લાનિંગ તો બહુ જ સરસ જ છે. હું આઈ થિંક છેલ્લા ઘણા એવા સમયથી પોળમાં જતો હોઉં છું સાંજના સમયે, કારણ કે પોળની ઉત્તરાયણ બહુ જ મજા આવી જાય એવી હોય છે અમદાવાદની પોળની ઉત્તરાયણ. તો હું સાંજે લગભગ પોળમાં જઈશ અને બપોરે ફેમિલી સાથે એન્જોય કરીશું. અને હેપી વાલા હેમાંગ સાથે જ હશે? ના, અમે સાથે નથી, કારણ કે એકચ્યુઅલી મારા નાનપણના મિત્રો છે અને ફેમિલી સાથે અમે લોકો ઉત્તરાયણ સેલિબ્રેટ કરવાનો આ વખતે પ્લાન. જો વાત કરવામાં આવે ઉત્તરાયણ મેમરીઝની, હેમાંગ માટે થઈને આ મેમરીઝમાંથી કોઈ એક પિક કરવી હોય, શું હોય? ઉત્તરાયણ ને આમ તો મારી જોડે ઘણી બધી મેમરી છે, કારણ કે એટલે ઉત્તરાયણ મારો નાનપણમાં બહુ ગમતો તહેવાર હતો. હવે નહીં? હવે મેં એને ઓછો કર્યો, કારણ કે દર ઉત્તરાયણ એવું થતું હતું મારી આંગળી તૂટી હોય, મારો પગ તૂટ્યો હોય, મને ફ્રેક્ચર થયું હોય. મયુરની શું હાલત હોય છે ધાબા પર ચડ્યા પછી? ઉત્તરાયણમાં આકાશ તો રંગબેરંગી હોય જ છે, પણ બધા ધાબા પણ રંગબેરંગી હોય છે. તો બધા કેવા તૈયાર થયા છે એમને જોવાની બહુ મજા આવે છે, કારણ કે બધા ડીજે મ્યુઝિક, એક તો સવાર પડે એટલે ડીજે પર સોંગ ચાલતું હોય, લોકો ડાન્સ કરતા હોય, લઈને આવ્યા હોય, કોના ચીક્કી સારી છે, કોનો બોર સારા છે, અને ક્યાં સરસ પ્રકારની વાનગીઓ ખવાઈ રહી છે. પછી ઘણા બધા લોકો બહારથી પણ આવે છે સેલિબ્રેટ કરવા માટે. તો એ લોકો કોણ છે? ફ્રેન્ડ્સ સાથે, ફેમિલી સાથે સેલિબ્રેટ કરવાની મજા આવે. કયો પતંગ સારો ચગી રહ્યો છે, કોની દોરી, કારણ કે ફિરકી બહુ બધી હોય, એટલે કઈ દોરી સારી છે, લચ્છા લપેટવા, પિલ્લા લપેટવા, એ જાય કોઈ છેડો જતો હોય તો ત્યાં ધ્યાન રાખવું, પતંગ ચગાવવા. તો એટલી બધી એક્ટિવિટીઝ છે ઉત્તરાયણ પર કરવા માટે કે એના ઉપર આખી રાત ભૂલી શકાય. અત્યારે કિન્ના બાંધતા છે ઘણા બધા લોકો, જો અત્યારે ઉત્તરાયણની આખી રાત. તારે જેને બાંધવાની છે કિન્ના? ના, હવે તો હું કિન્ના બાંધેલા જ પતંગ જનરલી ખરીદી લઈએ, કાં તો પકડેલો ચગાવી લઈએ. એટલા બધા પતંગ ચગાવતો નથી હું, એટલે પકડેલો આવે તો એ ચગાવી લઈએ, કારણ કે કિન્ના બાંધવાની મને નથી મજા આવતી. કોઈને બાંધવાની મજા આવતી હોય તો પ્લીઝ હેલ્પ કરજો મને. ભાઈ મિત્ર ગઢવી છે અત્યારે આપણી સાથે, એમની સાથે ઉત્તરાયણની પણ વાત કરવી છે અને ઊંધિયું પાર્ટીની પણ વાત કરવી છે. મિત્ર, હાઉ આર યુ એન્ડ વેલકમ ટુ સંદેશ ન્યૂઝ. થેન્ક યુ, એકદમ મજામાં. તમે કેમ છો? હું મજામાં છું. સો મિત્રની ઉત્તરાયણનું જે પ્લાનિંગ છે કેવું છે? લાસ્ટ યર પહેલી વાર અમદાવાદમાં ઉત્તરાયણ કરી મેં, એની પહેલાં ખાલી સંદેશમાં જ કરી છે. એટલે આ વર્ષે મિત્રો જે મણિનગરમાં છે અને જે પોળમાં છે, ખાડિયાની પોળ, આ બે જગ્યાએથી ઇન્વાઇટ છે. અને મારે બહુ વર્ષોથી ઈચ્છા હતી કે યાર અમદાવાદમાં કારણ કે મેં સુરતમાં કરી છે, જે બહુ સારી થાય છે, બરોડામાં કરી છે, અહીંની બાકી હતી, તો લાસ્ટ યર બી પોળમાં કરી હતી. આઈ થિંક 2 દિવસ પછી સ્કિન ટોનથી માંડીને બધું બદલાઈ જશે, એટલું ટેનિંગ થવાનું છે. બસ ખાલી પવન મળે આપણને 2 દિવસ, એવી પ્રાર્થના. અને જ્યારે ઉત્તરાયણની વાત થતી હોય, ઊંધિયુંની વાત આવે, હાઉ મચ ડુ યુ લાઈક? આઈ લવ ઇટ બિકોઝ આઈ ગ્રો અપ ઇન નવસારી. મારું બાળપણ નવસારીમાં અને સુરતમાં વીત્યું છે, અને સુરતી આઈટમ છે ઊંધિયું ઉબાડ્યું, જે આ સિઝનમાં ખાવામાં આવે છે, પોંક ખાવામાં આવે છે. તો ઊંધિયા માટે તો એવું છે કે મારા ઘરે બી મારા મમ્મી બહુ સારું ઊંધિયું બનાવે છે, એટલે એ મને આ વર્ષે નહીં મળે, એટલે આજે અહીંયા ઊંધિયું માટે તૈયાર છું.